દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાથી મુલાકાત કરવા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વડોદરા સેન્ટ્રલ જેલમાં પહોંચ્યા હતા। આ મુલાકાત ખૂબ સૂચક માનવામાં આવી રહી છે, કેમ કે થોડા સમય પહેલાં ધારાસભ્યને લઈને નર્મદા સેશન કોર્ટે જે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો, 2023માં વનકર્મીને મારવાના કેસ મામલે 7 વર્ષની જે કડક સજા સંભળાવવામાં આવી છે, તેને લઈને આદિવાસી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે ને આને લઈ હવે પોલિટિકલી રીતે પણ આમ આદમી પાર્ટી આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી સામે કેવી રીતે વધુમાં વધુ નારાજગી લોકોની ઊભી થાય તેવા પ્રયાસોના પગલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ હવે ખુદ મેદાને આવ્યા છે અને મોરચો સંભાળવાની તેમણે શરૂઆત કરી છે। ઘણી બધી એવી ચર્ચાઓ પણ રાજકીય સમીકરણોમાં ચાલી રહી છે કે ચૈતર વસાવા છે તે આમ આદમી પાર્ટી છોડી શકે છે ને આ પરિસ્થિતિ વચ્ચે હવે તેમ આમ આદમી પાર્ટીના સુપ્રીમોએ ડેમેજ કંટ્રોલ કરવા માટે ગુજરાત આવ્યા છે। આજે વડોદરા સેન્ટ્રલ જેલમાં ચૈતર વસાવા સાથે અરવિંદ કેજરીવાલે મુલાકાત કરી, સંવાદ પણ કર્યો ને આ સંવાદ દરમિયાન ખાસ કરીને જે ડેમેજ કંટ્રોલની વાત હોય, મનામણાની વાત હોય તે કરવામાં આવતી હોય તેવું પણ કહેવાય રહ્યું છે। શું ચૈતર વસાવા નારાજ ચાલી રહ્યા છે તેને લઈને પણ એક મોટો સવાલ છે તે અહીંયા ઉઠતો દેખાઈ રહ્યો છે। આ પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે તેની જો વાત કરીએ તો આમ આદમી પાર્ટી અત્યારે ચૈતર વસાવાના ખભે બેસીને આદિવાસી પટ્ટામાં હાલ ફૂલ જોશમાં જોવા મળી રહી છે ને દાહોદ હોય, છોટાઉદેપુર હોય, નર્મદા હોય, તાપી હોય, જે સુરત ગ્રામ્ય વિસ્તાર હોય, ત્યાં ચૈતર વસાવાની લોકપ્રિયતા અને જે પ્રભુત્વ છે તેને લઈને 2027ની નૈયા કેવી રીતે પાર કરાવી આદિવાસી પટ્ટામાં તે બાબતે પણ આત્મચિંતન કરવામાં આવી રહ્યો છે અને સંગઠનને મજબૂત કરવા માટેની કામગીરી તો ચાલી રહી છે, પણ હવે ચૈતર વસાવા એક મહત્ત્વનો પાસો આમ આદમી પાર્ટી માટે બન્યા હોય તેવું મનાઈ રહ્યું છે ને જો આમ આદમી પાર્ટીમાં ચૈતર વસાવા રહે છે તો 2027માં આ જે આદિવાસી પટ્ટામાં એક મોટો ફટકો ભારતીય જનતા પાર્ટીને પડી શકે છે અને આના સંદર્ભમાં એક રણનીતિ છે તે અલગ રીતે ઘડવામાં આવી રહી છે। હવે ચૈતર વસાવાને સમર્થનમાં તેમને હિંમત આપવા માટે અરવિંદ કેજરીવાલ પણ સતત મહેનતે લાગ્યા છે, તેમના પરિવાર સાથે સતત સંપર્કમાં જોવા મળી રહ્યા છે ને આ પરિસ્થિતિ છે તે રાજકીય સોગટા ગોઠવતી હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે। જોવાનું એ રહ્યું કે આ જે વડોદરા સેન્ટ્રલ જેલની મુલાકાત છે, આ દિગ્ગજ નેતાઓની દિલ્હીના જે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હોય કે પછી રાષ્ટ્રીય અધ્યક્ષ જે આમ આદમી પાર્ટીના છે અરવિંદ કેજરીવાલ, તેમની તે આગામી સમયમાં કેટલી કારગર સાબિત થાય છે। 24 તારીખે હવે ચૈતર વસાવાના જામીન મુદ્દે સુનાવણી પણ થવાની છે। ગુજરાત હાઈકોર્ટ મહત્ત્વનો ફેસલો પણ આપવાની છે। ત્યારે શું નવા જૂની થાય છે એ ઘટનાથી જોડાયેલા અપડેટેડ વિડીયો આપના સુધી લાવતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।